જો ધોરણ 12 માં બોર્ડની પરીક્ષામાં વિષય અંગ્રેજીમાં 6 માર્ક્સ રોકડા જોતા હોય, પૂરેપૂરા જોતા હોય, તો આ એક લેક્ચર પૂરેપૂરો જોઈ લ્યો એટલે 6 માર્ક અત્યારથી પેપર ફોડી નાખું છું, કહું તું પેપર ફોડી નાખું, 6 માર્ક આપે અને આપે જ બોર્ડવાળા, એ ગેરંટી સાથે કહું છું. બસ આજનો આ લેક્ચર જોઈ લ્યો મિત્રો. આજના લેક્ચરમાં આપણે સેક્શન ઈમાં સૌથી વધારે પૂછાતું કોમર્સ વાળાને મતલબ કે એપ્લિકેશન રાઇટિંગ હોય જ છે, પૂછાય જ છે. એક વખત એ લોકોએ દગો કર્યો હતો પણ પછીથી નથી દગો કરતા. રેડી, એ બધું જૂની ભૂલી જાવ, એક વખત નથી પૂછાણી, અત્યારે તો બહુ છોકરા રોયા હતા, જે કંઈ પણ, બટ હવે પૂછાશે 100%. એટલે એપ્લિકેશન રાઇટિંગ એના અથવામાં સ્પીચ રાઇટિંગ હોય છે, બરોબર છે. પરંતુ એપ્લિકેશનનું હું એક ફોર્મેટ તમને આપી દઉં, એ ફોર્મેટ તમે ગોખી નાખો, એમાં અમુક વસ્તુ ચેન્જીસ કરવાની, એ ચેન્જીસ કરી અને છાપી દો એટલે પૂરા માર્ક્સ આવે. 90% પોર્શન એવો હોય છે કે જે દુનિયાની જોબ માટેની ગમે એપ્લિકેશન પૂછાય તો એ લખી જ નાખવાનું હોય, ખાલી ડિગ્રી જ બદલાવાની હોય. અને એ હું તમને કહી દઉં, ઘણીવાર એપ્લિકેશનમાં માની લો કે એન્જિનિયરની પૂછાણી તો મારે ડિગ્રી કઈ લખવી, ઓલાની પૂછાણી તો બધી તમામ પ્રકારની ડિગ્રીઝ પણ તમને આજના આ લેક્ચરમાં મળી જશે કે કેના માટેની એપ્લિકેશન પૂછાય તો કેવી ડિગ્રીઝ લખવી. ઓકે, તો શરૂઆત કરીએ. 6 માર્ક્સ રોકડા આપી દેવાના છે, લઈ જ લેવાના છે. આજ પછી હું તમને કહી દઉં કે પરીક્ષામાં પૂરા ગુણ આવશે, એપ્લિકેશન કેમ લખવી એ બધી માહિતી આપીશ. બસ વિડીયો લાઈક કરી દો. ચાલો, એક એટલું કરવું પડશે, લાઈક કરી દો. તમામ લોકોને એક જ રિક્વેસ્ટ, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો તમારા તમામ મિત્રો સુધી, અને એક કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ આપી દેશો, આટલું કરી દેશો, રિક્વેસ્ટ છે. ઓકે, અને હવે શરૂઆત કરું છું અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ સરસ મજાની રીતે. પણ એની પહેલા આપણી આ સિરીઝની એક ખાસિયત છે. હા, ગઈકાલે એક લેક્ચર ફંક્શનનો લેક્ચર લેવાઈ ગયો છે અને અઢળક પ્રેમ આપ્યો, અઢળક વિડીયો લાઈક કર્યો અને ઘણા બધા લોકોએ જોયો. અને આપણી આ સિરીઝની જે ખાસિયત છે, આ મિશન 95 એનો આજે બીજો દિવસ છે. બીજા દિવસમાં આપણે આજે એપ્લિકેશન રાઇટિંગ શીખવાના છે. દરરોજ એક ટોપિકને આપણે સમજતા જશું અને એ જ ટોપિકની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટમાં પણ મળી જ જવાની છે. ગઈકાલે મળી ગઈ હતી અને આજે પણ મળી જશે. હા, લાઈવ ટેસ્ટ મિત્રો, ખાલી ઓબ્જેક્ટિવને લગતા જે ટોપિક્સ છે જેમ કે ફંક્શન્સ, WH ક્વેશ્ચન્સ, આવા બધા મતલબ કે ટોપિક્સની લાઈવ ટેસ્ટ હશે. બટ ગઈકાલે ટેસ્ટ હતી, આપી કે નહીં? આપી દેજો. અને આજે ટેસ્ટ નહીં હોય કારણ કે એપ્લિકેશનમાં કેમ ટેસ્ટ લેવી, પણ હા, ફોર્મેટ આજે ગોખી નાખવાનું છે. કાલે લેક્ચર જો આવો ને એ પહેલા એપ્લિકેશન રેડી હોવી જોઈએ. ઓકે, અને 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પેપર છે એ હું ટૂંક સમયમાં વચ્ચે આપીશ, આજે નહીં પણ હજી. એની માટે તમારે થોડોક સબ્ર કરવો પડશે. અને હા મિત્રો, ટેસ્ટ માટે અથવા તો જે દરેક પીડીએફ જોતી હોય તો એના માટે તમારે વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એમાં ફ્રી મટીરિયલમાં મળી જશે. અથવા તો તમે આ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. વોટ્સઅપ ચેનલ આપણે ફ્રીમાં છે, 33,000થી વધારે લોકો જોડાઈ ગયા. કાલે પણ ઘણા બધા લોકો જોડાણા, ત્યાં પણ આપણે પીડીએફ શેર કરીએ જ છીએ. દરેક વિડીયોની લિંક પણ આપણે ત્યાં ફ્રી ઓફ કોસ્ટમાં શેર કરીએ છીએ. QR કોડને સ્કેન કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો આ નંબર ઉપર એક મેસેજ કરો, હાય, એટલે અમે તમે વોટ્સઅપ ચેનલની લિંક મોકલી દઈશું, જોડાઈ જજો. ઓકે, હવે સાહેબ મારે તમને એપ્લિકેશન શીખડાવી છે. જો હવે તમને છે ને બોર્ડની પરીક્ષામાં આવો એક ક્વેશ્ચન પૂછાશે, ગોતવાનો. ઓકે, જે રાઇટિંગ સેક્શન હોય છે ને, એસે રાઇટિંગ ને સ્પીચ રાઇટિંગ, એમાં આ એપ્લિકેશન પૂછાય. જો સમજો, આના ઉપરથી જ આપણે આખી એપ્લિકેશન છાપવાની છે અને બધું બેઠું જ, ખાલી ચેન્જ કેટલું થાય એ તમને કહી દો. હવે જુઓ શું લખ્યું છે કે સચિન પટેલ 101 અંકુર એપીટીએસ એટલે અપાર્ટમેન્ટ્સ નો શોર્ટ ફોર્મ છે. શું છે કે સચિન પટેલ 101 અંકુર એપાર્ટમેન્ટ્સ 150 રિંગ રોડ રાજકોટ 36004 રાઇટ્સ મતલબ કે લખે છે. હવે લખે છે કોણ? સચિન પટેલ લખનાર છે, બરોબર છે. એપ્લિકેશન લખનાર કોણ છે? સચિન પટેલ. હવે પેલા એપ્લિકેશન છે શું એ તમને કહું કે માની લો કે તમારે 12મું પૂરું થશે, પછી ઘણા જોબ કરશે, અથવા તો કોલેજ પૂરી થાય પછી જોબ કરવા જવું હોય ને, તો એના માટે તમારે કોઈને મતલબ કે તમે કોઈના ન્યૂઝ વાંચો, ભાઈ આ કંપનીમાં જગ્યા છે,
આ સ્કૂલમાં જગ્યા છે, વેકેન્સી છે કોઈ ટીચર માટે કે તમારે કોઈ પણ ફિલ્ડ માટે, એના માટે તમારે તમારું રિઝ્યુમે કહો કે એપ્લિકેશન છે એ તમારે આપવી પડે, બરોબર છે. તો એ એપ્લિકેશન છે કે એ લોકોને કહેવું પડે કે ભાઈ મેં તમારે ન્યૂઝ વાંચ્યા હતા, સાંભળ્યા હતા, તો આ મારું ક્વોલિફિકેશન છે, તો મને અહીં રાખશો. તો એના માટેનું આખું એક ફોર્મેટ આવે, એ ફોર્મેટ આખું તમારે અહીંયા બનાવવાનું થાય. જો હવે સચિન પટેલ છે ને એને કંઈક એને ક્યાંક જોડાવવું છે તો એ લખે છે, એનું એડ્રેસ તમને અહીંયા આપેલું છે. આવું બધું તમને છે ને પરીક્ષામાં આપેલું જ હોય. સચિન પટેલ એનું એડ્રેસ એ લખે છે શું, તો કે એન એપ્લિકેશન, અહીંથી જ ખબર પડી જાય કે આ એપ્લિકેશન આ છે, એટલે એમાં લખેલું જો એપ્લિકેશન. પાછા ગોતતા હોય કે એપ્લિકેશન ક્યાં હતી જ નહીં, એટલે ગોતો જ મળે ને. અચ્છા, શું લખ્યું છે? ફોર ધ પોસ્ટ. હવે કઈ પોસ્ટ માટે? તો કે ફોર ધ પોસ્ટ અ લાઇબ્રેરિયન. એટલે લાઇબ્રેરીમાં જાઓ એટલે લાઇબ્રેરિયન હોય ને, આ લાઇબ્રેરિયન તરીકેની જોબ આ સચિનભાઈને જોઈએ છે, એટલા માટે આ એપ્લિકેશન આખી સચિનભાઈ લખે છે. શેના કોના કયા વિષય મતલબ કે કઈ પોસ્ટ માટે? અ લાઇબ્રેરિયન. અને હવે ઈ પત્ર મતલબ કે પત્ર કે આવડે જે એપ્લિકેશન છે ઈ લખીને કોને મોકલવાની છે? તો જો ઈ હંમેશા ને ટુ પછી હોય, ટુ ધ સેક્રેટરી એમ કે ગાંધી લાઇબ્રેરી. હવે લાઇબ્રેરી એમ કે ગાંધી નામની જે લાઇબ્રેરી છે ને એમાં ઈ ભાઈને જોબ કરવી છે, અને એના જે સેક્રેટરી છે ને એને આ ભાઈ એપ્લિકેશન લખે છે, અને એનું એડ્રેસ આપેલું છે યાજ્ઞિક રોડ, રાજકોટ. હવે આ જે તમે ક્વેશ્ચન વાંચો એમાંથી તમને 3 વસ્તુ મળી. શું? એક તો લખે છે કોણ? આ સચિન પટેલ લખનાર થયો. ઓકે, લખનાર કોણ થયો? સચિન પટેલ. હવે એનું એડ્રેસ આપેલું છે. હવે એ કઈ પોસ્ટ માટે લખે છે? તો એ અહીંયા લખેલું હોય કે ફોર ધ પોસ્ટ ઓફ, એવું પછી લખી અને લાઇબ્રેરિયનની પોસ્ટ માટે. બીજી વસ્તુ મળી. ત્રીજી વસ્તુ શું કે એ લખીને એપ્લિકેશન દેવાની છે કોને? તો કે સેક્રેટરી એમ કે ગાંધીના સેક્રેટરીને આપણે આ એપ્લિકેશન આપવાની છે. આવું તમને બોર્ડમાં આપ્યું હોય. હવે એપ્લિકેશન લખવાની શરૂઆત કેવી રીતે કરવી? નવા પેજથી એપ્લિકેશન લખવાની શરૂઆત કરવાની. કેવા પેજથી? નવા પેજથી. ખાસ સમજો, નવા પેજથી શરૂઆત કરી અને માની લ્યો કે આ તમારું પેજ છે. ફોર એક્ઝામ્પલ આ તમારું એક પેજ છે, આ પેજ છે. હવે આ પેજ છે, હવે અહીંયા માની લો કે તમારો ક્વેશ્ચન નંબર અહીં લખી, તમે જે તમારા ફોર્મેટ ઉપર લખતા હોય કે આન્સર નંબર આ ને પેલું ફેલું ફલાણું ઢીકડું જે હોય લખી, અને પછી પેજની, હવે આ પેજ છે ને એ મેં તમને અહીં ઝૂમ કરીને બતાવ્યું છે. હવે એમાં આ બાજુની સાઈડ, પેજની આ બાજુની સાઈડ એટલે આ જમણી સાઈડ, ડાબી સાઈડ નહીં, જમણી સાઈડ તમારે જે એપ્લિકેશન લખતો હોય ને એનું નામ, જે અરજી લખતો હોય, એપ્લિકેશન ને ગુજરાતીમાં અરજી કહેવાય, એટલે એનું નામ, એનું સરનામું, બરોબર છે, અને એક તારીખ. શું છે? તારીખ. આ 3 વસ્તુ તમારે અહીંયા લખવાની હોય, અને એ બધું આમાં આપ્યું જ હોય. જો સૌથી પહેલા લખવાનું સચિન પટેલ, પછી અહીંથી એડ્રેસ ચાલુ થાય 101 અંકુર એપાર્ટમેન્ટ્સ, એટલે લખ્યું 101 અંકુર એપાર્ટમેન્ટ્સ ડોટ કરીને પછી અલ્પ વિરામ કરવાનું, પછી 150 ફૂટ રિંગ રોડ, પછી 150 ફૂટ રિંગ રોડ લખ્યું, અલ્પ વિરામ કરવાનું, રાજકોટ કરીને 360004 એવું લખવાનું, અને પછી અહીંયા જગ્યા એટલે શું કહે એક તારીખ લખવાની 9 ઓગસ્ટ 2025. આ એપ્લિકેશન લખવાની તારીખ છે, જે દિવસે તમે એપ્લિકેશન લખો છો એ તારીખ. એ તમે ભૂતકાળની કોઈ પણ તારીખ લખી શકો, બરોબર છે. એક તમે બોર્ડનું પેપર આપતા એની 4-5 મહિના પહેલાની ગમી હાલ, એવું કઈ નથી. ઓકે, એમાં ક્યાં તારીખ જોવાના. હવે મેઇન વસ્તુ મહત્વની, જો સચિન પટેલ આ તમે જો તો એક ઝેટ આમ બધું લાઈનમાં લાગવું જોઈએ. હે ભાઈ, લાઈનમાં લાગવું જોઈએ તો સારું લાગે ને, સારું લગાડવાનું તો માર્ક મળશે, નહીં તો કાપી નાખશે ઓલા માર્ક. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે બધી વસ્તુઓ છે ને બધું સચિન પટેલ, પછી આવી રીતના બધું આમ હાઈલું જ નહીં જવાનું 150 એટલે કટકા કરીને મસ્ત રીતે આખું આ એક જ લાઈનમાં બધું આવી જાય એવું લખવાનું. ઓકે, હવે પછી એક લાઈન તમે અહીંથી મૂકી દો, એની નીચેની એક લાઈન, અને એક લાઈન મૂકી અને આ શું લખ્યું કે જે એપ્લિકેશન લખે છે, એટલે જે અરજી લખે છે તેનું બધું આવે આ બાજુ, જમણી બાજુ લખનાર. હવે ડાબી બાજુ કોનું આવે ખબર છે? તો કે આપણે જેને મોકલવાનું છે એનું નામ અને સરનામું ને પદ ને એનું બધું. તો હવે આપણે મોકલવાનું છે કોને? ધ સેક્રેટરી એમ કે ગાંધીને. તો હવે એમાં પેલા લખવાનું એક લાઈન મૂકી અને એક્ઝેક્ટ આ બાજુ ડાબી બાજુ,
આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ લખવાનું. પહેલા ટુ કરી અલ્પવિરામ, પછી લખવાનું કોને કોને તમે લખો છો એનું પહેલા પદ, ધ સેક્રેટરી ઓફ એમ કે ગાંધી, તો અહીંયા ઈ લખો. હવે એની નીચે અલ્પવિરામ કરીને પછી એનું સરનામું યાજ્ઞિક રોડ, તો યાજ્ઞિક રોડ હવે ક્યાં છે? રાજકોટ, તો રાજકોટ. એ બધું એક જ લાઈનમાં હોવું જો ભાઈ, સારું લગાડવાનું છે ભાઈ. એપ્લિકેશન એવી સચોટ એવી ચોખ્ખા ચણટ લખવાની કે ઓલાને એમ થાય કે 6 ના 8 માર્ક દઈ દઉં, 2 તો પ્રેઝન્ટેશનના, એવું પ્રેઝન્ટેશન કરવાનું. હા પણ પછી પેપર બાકી રહી જાય, બાકીનું હોય ગયો. એટલે ફટાફટ આની પ્રેક્ટિસ 2-3 વાર કરી લેવાની. અને આમાં જે આપું છું જો હવે અહીંયા આટલું છે ને, આટલું આ બધી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ તમને આમાંથી મળી ગઈ. જોયું? પ્રશ્નમાંથી ને જે જવાબ ગોતી હશે લખતો હોય જેને આપણે મોકલવાનું છે એનું નામ અને એનું પદ, એનું સરનામું અને એનું જે કાંઈ પણ, આમાં કઈ તારીખ ન આવે, તારીખ આપણે માંગી. હવે પછી પાછી એક લાઈન મૂકી અને થોડીક આ બાજુથી જગ્યા મૂકીને લખવાનું સબ્જેક્ટ. હવે આ ગોખી નાખવાનું, અહીંથી ગોખવાનું ચાલુ કરવાનું છે, અહીંથી ગોખવાનું ચાલુ કરવાનું. સબ્જેક્ટ એટલે કે કયા વિષય ઉપર સચિનભાઈ એપ્લિકેશન લખે છે, તો લખવાનું કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, આટલું તો છાપી જ દેવાનું, આટલું તો છાપી જ દેવાનું, ખાલી ચેન્જીસ અહીંયા થશે. જો હવે અહીંયા અ લાઇબ્રેરિયન તરીકેની પોસ્ટ છે તો અહીંયા લખવાનું અ લાઇબ્રેરિયન. માની લ્યો કે એક ઇંગ્લિશ ટીચરની જોબ માટે હોત તો એમ લખવાનું કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. માની લ્યો કે અકાઉન્ટન્ટ માટે એપ્લિકેશન લખવાનું હોત તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ. રેડી? ખાલી આટલું જ બદલશે, આ ગોખી જ નાખવાનું બધી એપ્લિકેશન, બધી તમને પૂછાય ને એટલે સબ્જેક્ટમાં આટલું તો લખી જ નાખવાનું ઓફ સુધી. અને પછી જે અહીંયા આપ્યું હોય ને, જે મતલબ કે ફોર ધ પોસ્ટ ઓફ પછી જે હોય ને એ અહીંયા લખી નાખવાનું. ક્લિયર થયું? ઓકે, નેક્સ્ટ. હવે આગળ વધી. હવે શું કરવાનું? હવે પછી પાછી એક લાઈન મૂકી અને લખવાનું રિસ્પેક્ટેડ સર. અને આ જો રિસ્પેક્ટેડ સર એ બેઠે બેઠું છાપી જ દેવાનું. જો અહીંયા મેડમ હોય તો રિસ્પેક્ટેડ મેડમ, બાકી સર હોય તો સર. હવે આ આખો પેરેગ્રાફ ગોખી નાખજો, 50 વાર લખીને, 500 વાર લખીને, દરેક પ્રકારની એપ્લિકેશનમાં આ લખી જ નાખવાનું. શું? તો કે આઈ હેવ રેડ, આને રીડ નહીં વચ્ચે રેડ વચાશે કારણ કે પૂર્ણ વર્તમાન કાળ છે ને એટલા માટે. હેવેઝની સાથે V3 છે, આ V3 નું રૂપ છે, વાંચી લીધું. એટલે કે આઈ હેવ રેડ, મેં વાંચી છે. શું? યોર એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે તમારી એડવર્ટાઇઝમેન્ટ મેં વાંચી છે. કેમાં? તો કે ઇન ડેઈલી ન્યૂઝપેપર, કે જે દરરોજ ન્યૂઝપેપર આવે છે ને, સંદેશ. પછી તમે ગમે લખી શકો, સંદેશ લખવું, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, બટ કંઈક સારું મોટું છાપાના, હું તો કહું સંદેશ જ લખો, ગમે. ઓકે, ડેટેડ ઓન 8th August 2000. હવે અહીંયા 25, ખોટું અહીં થોડું થઈ ગયું, 25 આવશે. હવે જ્યાં તમે ઓલી 9 તારીખે લખતા હતા, અહીંયા તમે 9 તારીખે લખો છો તો તમારે અહીંયા 9 તારીખ પહેલાની તારીખ અહીં લખવાની. પછી 8 લખો, 7 લખો, 2 લખો, જાજી દૂર નહીં પણ 5, 2, 3 અને અહીંયા 2025. હવે પાછું એવું લખવાનું આઈ વુડ લાઈક ટુ અપ્લાય, મતલબ કે મારે અપ્લાય કરવું છે ફોર ધ સેમ પોસ્ટ. એટલે કે તમે જે છાપામાં, હવે મતલબ આવું શું કામ લખવું પડે? તમે કોઈ સંદેશ છાપું વાંચતા હતા, એમાં કોઈક એમ કે ગાંધીવાળાએ મતલબ કે એવી જાહેરાત આપી કે ભાઈ અમારે છે ને લાઇબ્રેરિયનની જરૂર છે. આવું આવે ને છાપામાં જોબ માટેની શું કહેવાય ન્યૂઝ આવે કે શિક્ષકો જોઈએ છે, લાઇબ્રેરિયન જોઈએ છે, કેમિસ્ટ જોઈએ છે. એટલે એ આપણે ક્યાં વાંચ્યું? છાપામાં. એટલે છાપામાં વાંચ્યું હોય પછી એ છાપામાંથી વાંચીને પછી આપણે કોને એને એપ્લિકેશન લખતા હોય કે ભાઈ મેં તમારા છાપામાં ન્યૂઝ વાંચ્યા હતા ભાઈ, તો મારે આના માટે એપ્લિકેશન લખવી છે, એટલે સોરી આ જોબ માટે જ મારે તમારી સાથે કામ કરવું છે. તો એ લખ્યું છે, બીજું કંઈ નહીં કે આઈ હેવ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ડેઇલી ન્યૂઝપેપર સંદેશ, ડેટેડ એટલે કે આ તારીખના ન્યૂઝપેપરમાં 8th August 2025. આઈ વુડ લાઈક ટુ અપ્લાય ફોર ધ સેમ પોસ્ટ. તમે જે લાઇબ્રેરિયનની જે પોસ્ટ મૂકી છે ને એના માટે જ મારે અપ્લાય કરવું છે. માય પર્સનલ ડિટેલ્સ, એટલે કે મારી જે પર્સનલ ડિટેલ્સ છે ને આર ગિવન બિલો, એટલે કે નીચે આપેલી છે. મારી જે પર્સનલ ડિટેલ્સ છે એ બધી નીચે આપેલી છે. અને પછી એક લાઈન લખી અને સરસ મજાનો આવો સ્ટાર કે જે તમે કરતા હોય લખવાનું પર્સનલ બાયોડેટા, પછી ડબલ ડોટ, આટલું લખાઈ જાય. પર્સનલ બાયોડેટા પછી આ આખી લાઈન ગોખી જ નાખવાની. જો આઈ ગોખવાનું,
આય ગોખવાનું અને આ આખી લાઈન ગોખી નાખવાની. અને પેલા આ તમારે લખવાનું, આ ટપકા પછી કરવાના. પેલા લખવાનું નેમ, પછી એડ્રેસ, પછી બર્થ ડેટ, પછી જેન્ડર, પછી પર્સનાલિટી, નેશનાલિટી, મેરિટલ સ્ટેટસ, હોબીઝ અને લેંગ્વેજ નોન. બરોબર, તમે કઈ કઈ ભાષાઓ જાણો છો. આ બ્લડ ગ્રુપ લખવું હોય તો હજી તમે એક લખી શકો. આટલું લખાઈ જાય. આ બધું કોપી તમે યાદ રાખી લો, નેમ, એડ્રેસ, બર્થડે, જેન્ડર. તમે 5 વાર લખો ને એટલે યાદ રહી જ જાય. હું તો તમને ચોખ્ખું કહું, લખીને પાકું કરી જ નાખવાનું. આવું બેઠે બેઠું જ મારવાનું. હવે પછી બધાયમાં જો અહીંયા છેલ્લે અહીંયા સુધી છે ને, તો ત્યાંથી ડબલ ડોટ બધું લાઈનમાં જ આમ હોવું જોઈએ, સારું લાગશે એટલા માટે. ઓલું તો અહીંયા ડબલ ડોટ, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા નાગિન ડાન્સ કરતા હોય ને એવું લાગે. એટલે એવું નહીં, બધુંય તમને અહીં સ્ટેપ બાય લાઈનમાં જોવું જોઈએ. હવે નામ લગભગ લખે છે કોણ? સચિન પટેલ લખે છે. ઓકે, તો સચિન પટેલ. ઓકે, નામમાં સચિન પટેલ. એડ્રેસ, એડ્રેસ અહીંયા લખ્યું છે એઝ અબવ. એઝ અબવ એટલે કે ઉપર આપેલું એડ્રેસ. હવે એડ્રેસ આપણે પહેલા લખી નાખ્યું હતું ને, અહીંયા જમણા બાજુ સચિન પટેલ ને 150 ફૂટ રિંગ રોડ ને લખ્યું હતું ને. હા, એટલે એઝ અબવ એટલે ઉપર આપેલું છે, મારું એડ્રેસ છે. પછી બર્થ ડેટ. હવે બર્થ ડેટ છે ને, હું તમને કહું ને, આ ગોખી નાખો. બધાયમાં છે ને 1984 જ મારવાનું. શું કામ? કારણ કે હમણાં હું તમને આગળ જે ઓલી ડિગ્રી મૂકવાની છે ને એમાં ભૂલ ન થાય ને એટલા માટે. 3 માર્ચ 1984. જેન્ડર, સચિન પટેલ છોકરો છે તો મેલ. હવે જો સચિની પટેલ હોય છોકરી તો અહીંયા ફીમેલ આવે. ફિમેલ નો સ્પેલિંગ કેવો થાય? મેલ નો સ્પેલિંગ લખીને આગળ FE લગાડી દેવાનો, ફીમેલ. ઓકે, તો ફિમેલ. પર્સનાલિટી, આ બધું પાછું બેઠે બેઠું ડાયનામિક, કાંઈ ઘટે નહીં એવી. નેશનાલિટી તો કે ઇન્ડિયન જ છીએ આપણે, ઇન્ડિયન. મેરિટલ સ્ટેટસ, લગ્ન ન થયા હોય તો સિંગલ, નહીતર તમે મેરિડ લખી શકો. અહીંયા મેં સિંગલ રાખ્યું, બિચારાને શું કામ સચિનભાઈને હેરાન કરવા, એટલે આપણે અહીંયા લખ્યું છે સિંગલ, પણ તમે મેરિડ લખી શકો કર્યું હોય તો. ઓકે. હોબીઝ, કઈ કઈ તમારી શોખ શું છે? સ્પોર્ટ્સ, મ્યુઝિક, ટ્રાવેલિંગ. પણ આ હોબીઝમાં શું લખવાનું ખબર? મોસ્ટલી જે વસ્તુ એની પોસ્ટ ઉપર જતા ને એને નજીકનું લખવાનું, સારું લાગે. હા, આને તો છોક જ આ છે તો સારું કામ કરશે ને, એટલે આવું લખવાનું. પછી લેંગ્વેજ નોન, કઈ કઈ ભાષા જાણે છે? હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ. જે ભાષા જાણતા હોય એ 3 ભાષા એ લખી નાખવાની. ઓકે, આ કોપી મારી દેવાનું. એમાંય તમારે છે ને આ તો બધું બેઠે બેઠું, ખાલી એ કાંઈ નામ જ બદલાવાનું છે. નામ જ બદલાવાનું, બાકી બધું કોપી ટુ કોપી. ખાલી આટલું જ ચેન્જ કરવાનું થાય, બાકી બધું કોપી મારી દેવાનું, છૂટ, તમને ગેરંટી. ઓકે, ચાલો આટલું ક્લિયર થયું. ઓકે, એટલે પહેલો મુદ્દો થયો પર્સનલ બાયોડેટા. ઓકે, બીજો, તમારે તમારું લખવું પડે એજ્યુકેશન ક્વોલિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે તમે કેટલું ભણ્યા અને તમે શું કર્યું, કેટલા ટકા આવ્યા, અને કઈ યુનિવર્સિટીમાંથી તમે ડિગ્રી લીધી, અને કેટલા ટકા આવ્યા, અને કયા વર્ષમાં. હવે ધ્યાન રાખજો. પછી આવું એક કોષ્ટક બનાવવાનું મસ્ત મજાની રીતે. પહેલા નંબર એટલે કે જેટલી ડિગ્રી કરી, પછી ડિગ્રી, પછી ડિગ્રીના નામ, બોર્ડ અને યુનિવર્સિટી, પછી યર અને રિઝલ્ટ. આ યાદ રાખવાનું, ગોખી લેજો. હું કહું પાકું તો ગોખી પતી થાય. હવે HSC, 12મું ધોરણ એટલે HSC. પછી SSC લખવાની જરૂર નથી, કારણ કે ભાઈ 12મું કર્યું હોય, 10મું ન કર્યું હોય, હા કર્યું જ હોય, એટલે આપણે મેઇન 10મું HSC. તો GSEB ગાંધીનગર આપણું બોર્ડ છે. ઓકે, 2001માં, હવે જો 1984 લખ્યું એટલે 2001 બેસ્ટ બેસે. 2001માં 10-12મા ધોરણની રિઝલ્ટ પરીક્ષા આપી હતી, એમાં એને 87% આવ્યા. ગમે લખી નાખવાનો, એવું કાંઈ નહીં, ટકા બકા બધું, પણ આ યર ખાસ ધ્યાન રાખવાના કે કેટલા વર્ષે શું પૂરું થયું. હવે માની લ્યો કે એના માટે BSc કરેલું છે. BSc ક્યાંથી કર્યું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં. BSc 3 વર્ષનું હોય, એટલે 2001 પછી 2002, 3 અને 4 આવી ગયા 4. હા, પછી તમે 2005 લખો કે BSc શું 4 વર્ષનું હોય? તો ફેલ થયા હોય તો એવું નહીં લખવાનું, આપણે 4 લખવાનું. એમાં 83% આવ્યા હતા ઓવરઓલ. અને પછી હવે આ લખ્યું છે બેચલર ઓફ લાઇબ્રેરી. હવે જો આ ડિગ્રી, મતલબ જો 12મું ધોરણ તો બધાય કોમન આવે, પણ આ ડિગ્રી ક્યારે કઈ લખવી? માની લો કે એન્જિનિયર હોય તો એમાં લખાય, કેમિસ્ટની જોબ હોય તો એમાં લખાય, તો ક્યારે કઈ ડિગ્રી લખવી ને એ હું તમને આજે છેલ્લે કહી દઈશ. આખું કોષ્ટક જ આપી દઈશ કે આ કોષ્ટક ગોખી નાખો, આ કોષ્ટક જોઈ લ્યો. એટલે અહીંયા કઈ મતલબ સૌથી વધારે જો આટલું ચેન્જીસ કરવાનું હોય આખા તમારા શું કહેવાય એપ્લિકેશનમાં, એક નામ અને લખનારનું એડ્રેસ ને મોકલનારનું એડ્રેસ અને આ ડિગ્રી, બસ આટલું, મતલબ કે આટલું જ ચેન્જ કરવાનું હોય. બાકી બધું કોપી ટુ કોપી બેઠે બેઠું જ મારવાનું હોય.
આખી એપ્લિકેશન જે હું આપું છું ને એ બોર્ડમાં જઈને છાપી દેજો. ઓકે, પછી હવે આ લખાઈ જાય આખે આખું. તમે જે પોસ્ટ માટે ની એપ્લિકેશન આપવાની હોય એ પ્રમાણે તમારે ડિગ્રી લખવી પડે હો ભાઈ. હવે તમારે માની લ્યો કે ઇંગ્લિશ ટીચર માટેની આપવાની હોય તો પછી અહીંયા તમે એન્જિનિયર કરેલ, હા તો એન્જિનિયર કરેલ ન પણ આપણે પરફેક્ટ આપવાની ભાઈ. સમજી ગયા તમે? આ કોમર્સનો વિદ્યાર્થી હોય અને 12 સાયન્સ ભણાવવા જાય કેવું ભણાવે, એટલે એ ડિગ્રી સરખી ધ્યાન રાખવાની. એ હું મને સમજાવું કઈ ડિગ્રી ક્યાં મૂકવાની. ઓકે, આ કોષ્ટક બની જાય. એના પછી પછીનો મુદ્દો છે એક્સપિરિયન્સ. પેલું પર્સનલ બાયોડેટા લખ્યું, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન લખ્યું, એમાં કોષ્ટક લખ્યું. ત્રીજું તમારો એક્સપિરિયન્સ, મતલબ તમારો એક્સપિરિયન્સ કેટલો છે. તો એક્સપિરિયન્સ કેટલો છે એમાં લખવાનું કે આઈ હેવ બીન વર્કિંગ. આઈ હેવ બીન વર્કિંગ નો મતલબ થાય કે હું કામ કરી રહ્યો છું એઝ એ લાઇબ્રેરિયન. એઝ એ લાઇબ્રેરિયન જ હું કામ કરી રહ્યો છું ઇન XYZ, એટલે કે અહીંયા કોઈ કંપનીનું કે કોઈ લાઇબ્રેરીનું નામ આપી દેવાનું. મેં XYZ લખ્યું પણ તમારે XYZ જ લખવાનું ને. અહીંયા તમારે ચેન્જ કરવાનું, અહીંયા તમારે ચેન્જ કરવાનું. આ તો મેં ખાલી નામ લખ્યું XYZ કરી દીધું. પછી શું, ઇન XYZ રાજકોટ ફોર લાસ્ટ 6 months, છેલ્લા 6 મહિનાથી હું આ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે કામ કરી રહ્યો છું. આ તમારો એક્સપિરિયન્સ થઈ ગયો. ઓકે, એના પછી તમારે લખવાનું એક્સપેક્ટેડ સેલેરી. માની લ્યો કે તમે ત્યાં જોબ કરવા માટે જાઓ છો તો તમારી સેલેરી કેટલી જોઈશે, તો એક્સપેક્ટેડ સેલેરીમાં લખવાનું એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. અહીંયા હજી તમે એડ કરી શકો ગવર્મેન્ટ રૂલ્સ, એઝ પર રૂલ્સ. હા, પણ તમે જેવા ગવર્મેન્ટના રૂલ્સ હોય એ પ્રમાણે તમે કામ કરો છો, એ પ્રમાણે હું પૈસા માંગીશ. પછી રીઝન ફોર ધ ચેન્જ, આ મુદ્દો લખવાનું. શા માટે તમે આ જોબ ચેન્જ કરવા માંગો છો, તો લખવાનું ફોર બેટર ફ્યુચર. ફોર બેટર ફ્યુચર. આ બધું કોપી છાપી જ દેવાનું, આમાં કાંઈ ચેન્જીસ નહીં કરતા, હળી હંચા નહીં કરવાનું, એકવાર પાકું કરીને લખી જ નાખવાનું. આટલું થયું. એજ્યુકેશન ક્વોલિફિકેશન, પછી એક્સપિરિયન્સ, પછી એક્સપેક્ટેડ સેલેરી, રીઝન ફોર ધ ચેન્જ, એટલું થાય. પછી 2 રેફરન્સ તમારે લખવા પડે. 2 રેફરન્સ તમારે લખવા પડે. શું કામ? કારણ કે માની લો કે આ લોકોને તમારું વિશે પૂછવું હોય કે ભાઈ આનું કામ કેવું છે, તો એ રેફરન્સ તમે આપી શકો કે ભાઈ એક તો વિજય નાક્યા, મેં મારું જ આપ્યું છે. એટલે સચિનભાઈએ એક તો વિજય નાક્યાનું આપ્યું છે, પ્રિન્સિપાલ છે XYZ સ્કૂલના રાજકોટમાં. હા, વિજય સાહેબને પૂછો આપણું કામકાજ કેવું, એટલે પછી મને ફોન આવે આ ભાઈ આ સચિનભાઈનું કામ કેવું, કઈ ઘટે નહીં, તમે તાર આપી દો. તો એ રેફરન્સ માટે 2 નામ આપવાના. જય સોલંકી છે, ટ્રસ્ટી XYZ રાજકોટ, ગમે તમે નામ લખી શકો. ઓકે, હવે આ 5 કોપી બેઠે બેઠો છાપી દેવાનો પેરેગ્રાફ. આઈ હોપ, હું એવી આશા રાખું છું, યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન. તમે મારી આ એપ્લિકેશનને કન્સિડર કરશો એન્ડ કોલ ફોર એન ઇન્ટરવ્યુ, અને મને તમે ઇન્ટરવ્યુ માટે બોલાવશો, મને આશા છે. આઈ વિલ પ્રોમિસ, તમને પિંકી પ્રોમિસ આપું છું. એવું પિંકી લખતા ન ભાઈ, હું તમને પિંકી પ્રોમિસ આપું છું યુ ધેટ કે આઈ વિલ વર્ક ઓનેસ્ટલી. હું મારું કામ છે ને એકદમ ઓનેસ્ટલી કરીશ, પ્રામાણિકતાથી કરીશ, એન્ડ સિન્સિયરલી. અને આમ તમે જો મારી સિન્સિયરનેસ તો તમે જોજો ભૂકા કાઢી નાખે એવું, એટલે મને તમે બોલાવો. બરોબર. પછી આગળ લખવાનું થેન્ક યુ, અને અહીંયા છેલ્લે લખવાનું યોર ફેithફુલી સચિન પટેલ. હું તમારો વિશ્વાસુ સચિન પટેલ. યોર ફેithફુલી સચિન પટેલ, એ આ બાજુ લખી નાખવાનું રહેશે. ઓકે, એના પછી લખવાનું એન્ક્લોઝડમાં ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ ડોક્યુમેન્ટ્સ. ટ્રુ કોપી ઓફ ફોલોવિંગ ડોક્યુમેન્ટ્સ એટલે કે માની લો કે તમારે અમુક કાગળિયા એની ભેગા મોકલવા પડે, એ જોવે તમારી ડિગ્રી, તમે લખી નાખો એમ ન હાલે. તો શું કઈ તમે ડોક્યુમેન્ટ સાથે જોડેલા છે, તો ટ્રુ કોપી ઓફ SSC માર્કશીટ તમે મોકલી શકો, ટ્રુ કોપી ઓફ HSC માર્કશીટ, ટ્રુ કોપી ઓફ લિવિંગ સર્ટી, ટ્રુ કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ, કે ટ્રુ કોપી ઓફ BSc લાસ્ટ સેમ રિઝલ્ટ, કે જે કંઈ પણ તમે આ 3 લખી નાખો તો પણ ચાલે. ઓકે, તો અહીંયા સુધી મતલબ તમે પરફેક્ટ જેમ મેં કીધું એ લખી નાખો એટલે 6 માર્ક રોકડા મળે. પણ હા, ધ્યાન એક જ રાખવાનું, એક ડિગ્રીઝમાં ધ્યાન રાખવાનું, બાકી તો તમને ક્લિયર થઈ ગયું. તો આખી આ એપ્લિકેશન આ રીતે લખવાની હોય, જે મેં કીધું આખું છાપી નાખવાનું, ગોખવા માંડો, રોજ એક માની લો કે આજ મેં આ પાકું કર્યું, આજ મેં આ કરીશ, કાલે હું આ કરીશ, એક કરીને આખી એપ્લિકેશનને રોજે એક વાર લખો એટલે 6 માર્ક તો રોકડા જ થઈ જશે. ચાલો, હવે હું ઓલી ડિગ્રી છે ને, એ ડિગ્રી કઈ યાદ રાખવાની છે એ તમને સમજાવી દઉં. ઓકે,
પણ એની પહેલા તમારે મારું એક કામ કરવાનું. મેં 6 માર્ક તમને આપી દીધા ને તમારે મારી આ 2 ચેનલ, એક તો અત્યારે જો જે ચેનલ ઉપર જોવો છો એન્ડ સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દો અને લાઈક કરી દો પ્લીઝ. જો આ મજા આવી હોય ને તો હવે મેઇન વસ્તુ હવે કેવા જાઉં છું. હવે કેવા જાઉં છું કે જે એપ્લિકેશનમાં ક્યારે કઈ ડિગ્રી વાપરવી તો મહત્વની છે. હવે પણ સૌથી પહેલા 23 માર્ચ 2026 થી એટલે તમારું રિઝલ્ટ શું કહેવાય એક્ઝામ પૂરી થાય બોર્ડની પછી ગુરુપ ગુજ્જુ અને વિજય નાકે બે મારી ચેનલ છે. બંને ચેનલ ઉપરથી સરસ મજાની બે સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થશે. તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, ગુરુપ ગુજ્જુ અને વિજય નાકિયાને. દરરોજ સાંજે 8 અને 9 વાગે 2 લેક્ચર્સ તમને લાઈવ ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ શીખવાડવામાં આવશે. તો ખાસ કરી દેજો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. હાલો હવે જોજો, આ તમને આપ્યું છે કે જો માની લો કે આ પોસ્ટ માટે પૂછાયેલો તો આ ડિગ્રી આપણે એમાં કોષ્ટકમાં લખવાની. તો જો અકાઉન્ટન્ટ માટે પૂછી હોય કે ક્લર્ક માટે તમને એપ્લિકેશન પૂછાણી હોય કે ઓડિટર કે કેશિયર, આ બધાયનું કામ એક જ મોસ્તો પૈસા ભેગા કરવાનું, દેવાનું, ગણતરી, આવું બધું. ઓકે, તો હવે એના માટે શું કરેલું હોવું જોઈએ? તો એક તો જો અહીંયા તો બધું સરખું ધ્યાન રાખજો, HSC કરેલો હોવો જોઈએ. એ કયા બોર્ડથી? હાયર સેકન્ડરી બોર્ડમાંથી, બરોબર છે. 2001માં 87%, જે પણ ટકા તમારો હોય. પછી આ બધા માટે બીકોમ કરેલો હોવો જોઈએ. કોમર્સની લાઈન છે એટલે બીકોમ કરેલો હોવો જોઈએ. ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર જે જમારમાં. પછી 3 વર્ષનું એટલે 2004માં પૂરું થાય. ઓકે, પછી એમકોમ છે 2 વર્ષનું એટલે 4 ને 5 એટલે 2006માં પૂરું થાય. રેડી? તો આમનામ છાપી જ દેવાનો જે પૂછાય. ઓકે, હવે એના પછી માની લ્યો કે ચાર્ટર્ડ અકાઉન્ટ CA, બધાને સપનું હોય CA બનવું છે. રેડી? તો એના માટેની એપ્લિકેશન પૂછાય તો શું કરવાનું? 12મું તો કરેલું જ હોય HSC 2001માં. બીકોમ કરવું પડે. ઓકે, તો 2004માં. અને એવું નથી બીકોમ જ, પણ હા પછી CA માટે ખાસ ધ્યાન રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા, એમાંથી એની ડિગ્રી આવે બોર્ડ કે. અને 2009. હવે 4 થી 5 6 7 8 ને 9 5 વર્ષ. હો ભાઈ 2009માં. ઓકે, તો પછી એનામાં કેટલા ટકા એવા એ તમારે લખવું પડે. એટલે ખાસ ધ્યાન રાખજો, ડિગ્રીઝ અને યર ખાસ સમજજો. ઓકે, પછી કોમર્સ ટીચરની પૂછાણી હોય, કોમર્સ ટીચરની. તો કોમર્સ ટીચર માટે 12મું પૂરું કરેલું છે, બીકોમ, એમકોમ અને છેલ્લે બીએડ. ટીચર આવે ને એટલે બીએડ આવે અને એમએડ આવી શકે જો કરેલું, તો બીએડ તો આવે જ. ઓકે, મિનિમમ બીએડ. હા, તો પછી એમાં જોજો, ધ્યાન રાખજો. હવે અહીંયા જો 2001માં 12મું ધોરણ, 2004માં બીકોમ, એમકોમ 2 વર્ષનું હોય, માસ્ટર ડિગ્રી એટલે 2 વર્ષ એટલે 2006માં. અને હવે જો જૂના પ્રમાણે અહીંયા 7માં પૂરું થાય બીએડ. હવે અત્યારે 2 વર્ષનું બીએડ છે. તો જો અત્યારની તારીખો લખો છો તો તમારે અહીંયા 6 ની જગ્યાએ 7 ની જગ્યાએ 8 લખવું પડે, કારણ કે બીએડ એટલે જ કહું જૂનું જ રાખવાનું, 1 વર્ષમાં પતાવી દેવાનું. ઓકે, ચાલો. એના પછી સાયન્સ ટીચર હોય તો સાયન્સ ટીચરને બીકોમ ની જગ્યાએ BSc, MSc અને બીએડ કરેલું હોવું જોઈએ. અથવા તો BSc BEd હોય તોય ચાલે, એવું કઈ નથી, બટ આટલું કરેલું હોવું જોઈએ. તો એના માટે આ વસ્તુ જરૂરી છે. બરાબર? 2004 અને માસ્ટર ડિગ્રી 6માં અને બીએડ 7માં, 1 વર્ષનું છે. યાદ રાખજો. અને આ PDF તમને હું મોકલાવી જ દેવાનો છું, એટલે ચિંતા કરવાની નથી. એના માટે આપણી ચેનલ વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. 97 272 93 92 ઉપર મેસેજ કરી દો એટલે લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ચલો, એના પછી ઇંગ્લિશ ટીચર. હવે ખાસ ધ્યાન રાખો, ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ એટલે એક ભાષા છે. હવે ભાષાવાળો શિક્ષક હોય ને, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત કોઈ પણ, તો એને કાં તો BA કરેલું હોવું જોઈએ, MA અને BEd, આ 3 ડિગ્રી ભાષાના શિક્ષકો માટે આવે. એના માટે યર્સ તમારે જોઈ લેવાના રહેશે. જોઈ લેજો કેટલા વર્ષનું હોય છે. હવે પ્રિન્સિપલની પોસ્ટ હોય કે હેડમાસ્ટરની પોસ્ટ હોય તો એના માટે BA કરેલું હોવું જોઈએ, MA, BEd અને MEd પણ કરેલું હોવું જોઈએ. બરોબર? એના માટેના યર્સ પણ તમને આપેલા છે. આ એટલા માટે કે તમને ખબર હોય છે પ્રિન્સિપલમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે, કઈ કઈ ડિગ્રીઝની જરૂર પડે. પછી છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. તો એના માટે B.Pharm અને M.Pharm કરેલું હોવું જોઈએ. 2 વર્ષનું છે, ઓલું 3 વર્ષના 2 વર્ષનું છે. ઓકે, હાલો. એના પછી છે લાઇબ્રેરિયન, જે મેં તમને કીધું, ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન, જે હમણાં કીધું તું. ઓકે, તો એ છે 2 વર્ષનો, 1, 2 અને 3, 2 વર્ષનો, ગુજરાત યુનિવર્સિટીમાંથી થાય, મેં હમણાં કીધું એ જ. પછી કમ્પ્યુટર પ્રોગ્રામર હોય તો એને HSC પછી BCA અને MCA પણ કરેલું હોવું જોઈએ, તો એ એમાં મળી શકે. એના પછી સેલ્સમેન, સેલ્સ રિપ્રેઝેન્ટેટિવમાં
બીકોમ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન સેલ્સમેનશિપમાં એમને કામ કરે મતલબ કે ભણેલા હોવા જોઈએ, 1 જ વર્ષનો કોર્સ છે તો એ પણ તમારે જોઈ લેવાનું છે. એના પછી મેનેજર અથવા તો સેલ્સ મેનેજર છે એના માટે શું કરેલું હોવું જોઈએ? બીકોમ અને એમકોમ કરેલું હોવું જોઈએ. આ એના માટેની ડિગ્રીઝ છે. એટલે ખાસ આ ડિગ્રીઝ એટલા માટે જરૂરી છે કારણ કે એમાં જ ભૂલ પડે છે. એટલે જે માની લો કે તમને આપણે કેવા લાઇબ્રેરિયનની જોઈ તો એવી જ રીતના માની લો કે મેનેજરની પોસ્ટ માટે એપ્લિકેશન પૂછાય તો એમાં એમકોમ ને બીકોમ એમકોમ લખી નાખવાનું. ક્લિયર? આટલી વસ્તુ તમારે લખી નાખવાની રહેશે. ઓકે, હવે જર્નલિસ્ટ માટે પૂછાય તો એના માટે BA MA અને ડિપ્લોમા ઇન જર્નલિઝમ એટલું કરેલું હોવું જોઈએ. ક્લિયર થાય છે? ઓકે, એના પછી કેમિસ્ટની જોબ માટે તમારે BSc અને B.Pharm કેમેસ્ટ્રીમાં કરેલું હોવું જોઈએ તો એ પોસ્ટમાં મતલબ કે એ ડિગ્રીઝ તમે આ પોસ્ટમાં લખી શકો છો. એના પછી ઇંગ્લિશ ટીચરમાં BE અથવા તો ME કરેલું હોવું જોઈએ. એના પછી પ્રૂફ રીડર, જે ઓલું બધું પ્રૂફ રીડર તરીકે તમારે જોબ જોતી તો લખાણ હોય ને પ્રૂફ કરવાનું હોય એના માટે બીકોમ કરેલો છે. ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ એના માટેનો કોર્સ આવે ભાઈ, હા તો એ કરેલો હોવું જોઈએ. અને મિત્રો અંગ્રેજી શીખવું હોય કડકડાટ બોલતા એના માટે તમારે બુક લેવી જોઈએ. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો, વોટ્સઅપ ચેનલ લિંક આવશે અને આ PDF તમને હું ત્યાં મોકલાવી દઈશ ફ્રી ઓફ કોસ્ટમાં. એક પણ ચાર્જ નથી લેવો તમારી પાસેથી. ચાર્જમાં મારે એક જ વસ્તુ જોઈએ છે, એ છે એક ગુરુ ઓફ ગુજ્જુ નામની અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. રિક્વેસ્ટ પ્લીઝ કરી દો. અત્યારે યુટ્યુબ નામ ડાઉન કરીને ઉપર સર્ચ કરો ગુરુ ઓફ ગુજ્જુ અને એને સર્ચ કરી અને સબસ્ક્રાઇબ કરી દો. પહેલા આ ચેનલને તો કરેલી છે કે નહીં? આટલું તમારી પાસેથી મારે ગુરુ દક્ષિણા જોઈએ છે. ઓકે, અને આ વિડીયોને લાઈક કરી દો, શેર અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દો પ્લીઝ, રિક્વેસ્ટ છે. અને સાથે સાથે જો તમે આપણી ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવા માંગો છો, 700K આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર છે, વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો. ફેસબુકમાં પણ છે, ત્યાં પણ આપણા વિડીયોઝ મૂકીએ છીએ. તમે આ વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને એક છે આ ગુરુ ઓફ ગુજ્જુ જો અહીંયા આવ્યું અને QR કોડને સ્કેન કરીને તમે ત્યાં જોડાઈ શકો છો. ઓકે, તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું. મજા આવી કે નહીં ભાઈ? એપ્લિકેશનમાં કંઈક શીખવા મળ્યું? જે એપ્લિકેશન સમજાવી ગોખી નાખો અને બોર્ડના પેપરમાં છાપી નાખવાનું છે, બીજું કાંઈ નહીં. મારે તમારી પાસેથી જોઈએ છે બોર્ડના પેપરમાં 6 માં 6 માર્ક આવવા જોઈએ. રેડી? ઓકે, કાલે નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. બંને લાઈક, શેર અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરતા મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.